ખાતે લોક દરબાર યોજાયો હતો। દર વર્ષની માફક આ વર્ષે પણ સુરત રેન્જ આઈજીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો। પોલીસ અંતર્ગત આવતી કામગીરી અંગે વાતો કરી હતી। ઉપરાંત વિશેષ આ લોક દરબારમાં સાયબર ક્રાઇમની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કયા પ્રકારની લોકોએ જાગૃતતા રાખવી જોઈએ તે અંગે રેન્જ આઈજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોલીસના સંલગ્ન પ્રશ્નો અને પોલીસની કામગીરીથી અવગત કરી પોલીસ પ્રજાની મિત્ર છે, જે ભાવ સાથે દર વર્ષની માફક આ વર્ષે પણ સુરત રેન્જ આઈજીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના આગેવાનો સહિતના જિલ્લાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પોલીસની નિષ્પક્ષ અને પારદર્શી કામગીરીની સાથોસાથ પોલીસ પ્રજાની મિત્ર છે તેવા ભાવ સાથે રેન્જ આઈજી પ્રેમવીરસિંહની આગેવાનીમાં તાપી જિલ્લાના વ્યારાના પોલીસ હેડક્વાર્ટર ખાતે લોક દરબાર યોજાયો હતો, જેમાં તાપી જિલ્લાવાસીઓ અને આગેવાનોએ જિલ્લામાં પોલીસ અંતર્ગત આવતી કામગીરી અંગે વાતો કરી હતી, જે તે વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા। આજરોજ તાપી જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવેલું અને આ દરમિયાન તાપી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને હેડક્વાર્ટરની વિઝિટ કરવામાં આવી। પોલીસ દ્વારા વિભિન્ન પોતાના જે કાર્યક્રમો છે એ કરવામાં આવેલા। પોલીસનું જે કામગીરી છે એ ખૂબ જ સારી અને ઉત્કૃષ્ટ કામગીરી છે તાપી જિલ્લા પોલીસની। ક્રાઇમ જે છે એ એકદમ અંકુશ હેઠળ છે અને આજે એક તાપીના જે સ્થાનિક આગેવાનો છે એના સાથે લોક સંવાદનું પણ કાર્યક્રમ કરવામાં આવેલો। આ લોક સંવાદમાં સ્થાનિક આગેવાનો દ્વારા પોલીસ ખાતાથી આ લોકોની જે અપેક્ષાઓ છે અને જે પડકારો છે એ બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। ગ્રામજનોના જે તમામ સૂચનો છે એને ઉપર આપણે કાર્યવાહી કરશું। એક જે સાયબર ક્રાઇમ વિશે ઘણા આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવેલી। આમાં જે તાપી જિલ્લા પોલીસ છે એ સાયબર ક્રાઇમ ને ડામવા માટે પ્રતિબદ્ધ છે અને જ્યારે પણ અમારા ધ્યાનમાં આવે છે ત્યારે પોલીસ દ્વારા ગુનાઓ પણ દાખલ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રામજનો દ્વારા એક સાયબર અવેરનેસ કરવાની એક રજૂઆત કરવામાં આવેલી। તો હું બધાને જણાવવા માંગુ છું કે દરેક પોલીસ સ્ટેશનના જે પીઆઈ શ્રીઓ છે એ જ્યારે પણ ગ્રામજનો સાથે ચર્ચા કરતા હોય છે, જ્યારે વિઝિટ્સમાં જતા હોય છે, ત્યારે સાયબર ક્રાઇમ વિશે વિસ્તારપૂર્વક એક જાગૃતતાની અભિયાન ચલાવી રહ્યા છીએ। એ ઉપરાંત અમે શાળાઓમાં, કોલેજોમાં અને જે અન્ય એવા જ મહત્વપૂર્ણ સ્થાનો છે ત્યાં પણ જઈને અને સાયબર ક્રાઇમ વિશે જાગૃતતાના અભિયાન ચલાવી રહ્યા છીએ। મારી તમામ લોકોને એક જ અપીલ છે કે સાયબર ક્રાઇમથી બચવા માટે લોક લુભામણી જાહેરાતો, ભયમાં મૂકનારી કોઈ પણ કોલ અથવા વિડીયો કોલ, ડિજિટલ અરેસ્ટ જેવી જે આજકાલ એમઓ ચાલે છે એ કોઈ પણ બાબતમાં ધ્યાન આપવાનું નહીં। વિશેષ આ લોક દરબારમાં સાયબર ક્રાઇમની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કયા પ્રકારની લોકોએ જાગૃતતા રાખવી તે અંગે રેન્જ આઈજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।